મિત્રો, તમને એક એવી નવી રોમાંચક વાર્તા કહું. સુરત શહેરમાં રાત્રિના 12 વાગ્યા હતા. મિહિર પોતાના બાઇક પર ફૂલ સ્પીડમાં જઈ રહ્યો હતો. મોબાઈલમાં એક જ નામ આવતું હતું, આન્યા, પણ એ ફોન ઉઠાવતો નહોતો. થોડી વાર પહેલાં આન્યા એક કેફેમાં બેઠી હતી. આંખોમાં આંસુ, દિલમાં ગુસ્સો હતો. તને મને સાચું કેમ નથી કહ્યું? એણે મિહિરને સીધો પ્રશ્ન કર્યો. મિહિર શાંત હતો. શું નથી કહ્યું? એણે સામાન્ય રીતે જવાબ આપ્યો. આન્યાએ ટેબલ પર એક ફોટો ફેંક્યો. ફોટોમાં મિહિર બીજી છોકરી સાથે હતો, હાથમાં હાથ. આ શું છે? મિહિર થોડા સમય સુધી કંઈ બોલ્યો નહીં. પછી ધીમેથી બોલ્યો, જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું. આન્યા ગુસ્સેથી ઊભી થઈ ગઈ. ઇનફ, હવે મારી સાથે ગેમ ન રમ. અને એ કેફેમાંથી બહાર નીકળી ગઈ. હવે મિહિર બાઇક પાસે ગયો, કારણ કે એને ખબર પડી ગઈ કે આન્યા ડેન્જરમાં છે. એ ફોટો માત્ર જૂઠ હતું, એક ટ્રેપ હતો. આન્યા એટલી રોડ પર ચાલી રહી હતી. એને લાગ્યું હતું કે બધું ખતમ થઈ ગયું છે. પણ અચાનક પાછળથી એક કાર આવી. બે માણસો ઉતર્યા. આ જ છે, એણે ધીમેથી કહ્યું. ત્યાં જ મિહિર આવી ગયો. આન્યા ભાગ. ફાઇટ શરૂ થઈ ગઈ. મિહિર એકલો, સામે બે લોકો, પણ એની આંખોમાં એક જ વિચાર, આન્યાને બચાવી. થોડી વાર પછી પોલીસ આવી ગઈ. એ લોકો ભાગી ગયા. આન્યા શોકમાં હતી. આ બધું શું છે? મિહિરે ધીમેથી કહ્યું. હું અંડરકવર ઓફિસર છું, અને જે જોયું એ મિશનનો ભાગ હતો. આન્યાની આંખોમાં આંસુ આવી ગયા. તો તમે ખોટું નથી બોલ્યા? મિહિર સ્મિત કરીને બોલ્યો. ક્યારેય નહીં. બંને એકબીજાને જોઈ રહ્યા હતા. આ વખતે ટ્રસ્ટ વધારે મજબૂત હતો. ધન્યવાદ દોસ્તો, વાર્તા સાંભળવા માટે.